ત્રિકનું સ્વરૂપ બીજી ત્રિક પ્રદક્ષિણા ત્રિક પહેલી પ્રદક્ષિણા બીજી પ્રદક્ષિણા તૃતીય પ્રદક્ષિણા શબ્દાર્થ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક દક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી શરૂ કરાય તે પ્રદક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી અને આપણી ડાબી બાજુએથી શરૂ થાય છે અને જમણા હાથે પૂરી થાય છે. આ રીતે રાઉન્ડમાં ફરતા પરમાત્મા આપણી જમણી સાઈડમાં જ રહે છે. લોક વ્યવહારમાં ઉત્તમ પદાર્થોને હંમેશા જમણે હાથે રાખવાનો તથા જમણે હાથે જ તેની આપ-લે કરવાનો રિવાજ સર્વત્ર પ્રચલિત છે. બજારમાં રૂપિયાની લેવડ દેવડ જમણા હાથે જ કરવામાં આવે છે. દસ્તાવેજી કાગળપત્રોની આપ-લે પણ જમણે હાથે જ કરવામાં આવે છે. લગ્નની ચોળીમાં હસ્તમેલાપ પણ જમણે હાથે જ કરવામાં આવે છે. પુરુષો જ્યોતિષીની જમણો હાથ જ બતાવે છે. કોઈને સલામ ભરવામાં, જમવામાં, આવકાર તેમજ વિદાય આપવામાં પણ જમણો હાથ જ ઉપયોગમાં લેવાય છે. દેવાધિદેવને પણ જમણે હાથે રાખીને પ્રદક્ષિણા દેવાય છે. માણસ 24 કલાક સતત દુનિયાવી ચીજોને પ્રદક્ષિણા કરતો ફરે છે. એની પ્રદક્ષિણાઓના કેન્દ્રમાં ક્યારેક સ્ત્રી હોય છે, ક્યારેક ધન હોય છે, ક્યારેક શરીર હોય છે, ક્યારેક ફ્રીજ, ફિયાટ, ફોન કે ટીવી સેટ હોય છે. ઘર અને દુકાન, ફ્લેટ અને ઓફિસના ચક્કરો એ સતત કાપતો રહે છે. દિવસ દરમિયાન જેટલું રખડે ભટકે ફરે એ બધી રખડપટ્ટીના મૂળમાં કોઈક ભૌગોલિક પદાર્થો હોય છે. આવી આશંકાઓને ઉચકીને આજે નહીં પણ અનાદિ અનંતકાલથી રચલી રહ્યો છે. પણ હજુ એને સાચું સુખ મળ્યું નથી. હા, જગતના ભૌગોલિક પદાર્થો એના હાથમાં આવે છે, પણ કહેવાતા એ સુખના સાધનો હાથમાં આવવા છતાં એને સુખ નથી મળતું, શાંતિ નથી મળતી. કેમ કે જગતના કોઈ પણ સુખના સાધનમાં હકીકતમાં સુખ આપવાની તાકાત જ નથી. માટે તો ડોલર એરિયામાં 10,000 સ્ક્વેર ફીટનો બંગલો, ગાડી, ટીવી, વિડીયો, ફ્રીજ, એર કન્ડિશનર જેવી આધુનિક દુનિયાની બધી જ ચીજવસ્તુઓ સંપ્રાપ્ત થઈ ગયા પછી પણ એ બંગલાવાસીઓ સુખી નથી. સદૈવ સંતપ્ત છે. સુખની લાખો સામગ્રીઓ વચ્ચે પણ એ દુઃખી છે. એર કન્ડિશનર હોવા છતાં પણ તેમને ટાઢક નથી. એસી દ્વારા બેડરૂમની દિવાલો ટાઢી હેમ જેવી થઈ છે, પણ માણસની પાસળીઓ અને ખોપરી સતત ચિંતાઓથી અને વ્યથાઓથી ભડકે બળી રહી છે, અને એને ઠંડી કોણ કરે? ભીતરની આગને ઠારવાનું કામ પરમાત્માની પ્રદક્ષિણા કરે છે. આજ લગી ભૌતિક સામગ્રીઓને કેન્દ્રમાં રાખીને ચક્કરો કાઢ્યા. હવે પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા દેવાનું શરૂ કરો. અત્યંત ભક્તિભર્યા હૃદય, બહુમાન અને આદરભર્યા હૈયે પ્રભુને પ્રદક્ષિણા કરો. પછી જુઓ ભીતરની આગો ઠરે છે કે નહીં, ભ્રમણ અટકે છે કે નહીં. પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા ફરતા એક પ્રકારનું મેગ્નેટિક સર્કલ રચાય છે. એક વિદ્યુત વર્તુળ ઊભું થાય છે. એ વર્તુળ ભીતરની કર્મ વગ્નાઓને છીન ભીન કરી નાખે છે. લખલૂટ કર્મો પ્રભુને પ્રદક્ષિણા કરતા નિર્ઝરી જાય છે. પ્રદક્ષિણા એ એક અત્યંત આવશ્યક અને તાંત્રિક વિધિ છે. ઘણા માણસો આવા પ્રદક્ષિણાના મહિમાને સમજ્યા નથી, માટે માત્ર દર્શન કરીને રવાના થઈ જતા હોય છે. પ્રદક્ષિણા ત્રિકને સમજીને સૌ કોઈએ પરમાત્માને બહુમાનપૂર્વક પ્રદક્ષિણા દેવાનું શરૂ કરી દેવું તે હિતાવહ ગણાશે. 3 પ્રદક્ષિણાના 4 હેતુ. પહેલું, અનાદિ અનંતકાલથી 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા આત્માનું ભવભ્રમણ ટાળવા માટે પરમાત્માની ચારેકોર ભ્રમણ પ્રદક્ષિણા કરવામાં આવે છે. બીજું, જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ રત્નત્રયને પામવા માટે પરમાત્માને 3 પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્રીજું, મૂળ નાયકની ત્રણેય બાજુ દિવાલમાં સ્થાપિત કરવામાં આવેલ મંગલ બિંબોને જોઈને આપણે સંવત્સરમાં ફરી રહ્યા હોવાની ભાવના જાગૃત કરવા પ્રદક્ષિણા દેવાની છે. ચોથી, ઇલિકા ભ્રમરી ન્યાય. પરમાત્માનું ગુંજન કરતાં કરતાં આપણા આત્માને આપણે પરમાત્મા સ્વરૂપ બનાવવાનો છે. લગ્નની ચોળીમાં સળગતી આગને 4 પ્રદક્ષિણા કરવામાં આવે છે. તે 4 ગતિના પરિભ્રમણને વધારનારી અને હવેથી શરૂ થતી રોજની હૈયાહોળીને સૂચવનારી છે. ત્યારે પરમાત્માને કેન્દ્રમાં રાખીને દેવાતી 3 પ્રદક્ષિણા પરમાત્મા સ્વરૂપ પમાડનારી છે અને ભવભ્રમણ ટાળનારી છે. કર્મોની નિર્જરા કરાવનારી છે. 3 પ્રદક્ષિણા કરવાથી 100 વર્ષના ઉપવાસનું ફળ મેળવાય છે. કેટલાક કથા પ્રસંગો. અજૈન રામાયણમાં એક પ્રસંગ આવે છે. સીતા જ્યારે વનવાસમાં હતા ત્યારે તેઓ એકવાર કોઈ ઘટાદાર વૃક્ષની છાયામાં બેઠા હતા. સાથેની રાક્ષસીઓ તેમના પગ દબાવી રહી હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ચારેકોર જોર જોરથી ગું ગું અવાજ કરતી પ્રદક્ષિણા કરવા લાગી. આ જોઈને સીતા એકાએક રડવા લાગ્યા. રાક્ષસીઓ તેમને પૂછ્યું, આ જગદંબા, આપ રડો છો શા માટે? શું આ ભમરીથી ડરી ગયા કે પછી નયનાભિરામ પેલા રામ યાદ આવી ગયા? સીતા બોલ્યા કે રાક્ષસીઓ, મેં સાંભળ્યું છે કે ભમરીના ઘરમાં પુરાયેલી ઈયળ ભમરીનું સ્મરણ કરતાં કરતાં સ્વયં ભમરી બની જાય છે. તેમ હું દિવસ રાત સતત રામ રામ રામનું જ સ્મરણ કરતાં કરતાં સીતા મટીને જો રામ બની જઈશ તો અમારું શું થશે? એ રામ હું એ રામ, બે રામ રે. રામે
રામ ભેગા થઈ જાય તો અમારો સંસાર ચાલે કઈ રીતે? પળનોય વિલંબ કર્યા વિના વિચક્ષણ રાક્ષસીએ જણાવ્યું કે ઓ જગદંબા, રામના સંસ્મરણે તમે જો રામ બની જશો તો સીતાનું સતત સ્મરણ કરી રહેલા ઓલા રામ પણ સીતા બની જશે. નાહકની ફિકર શા સારું કરો છો? જવાબ સાંભળીને રડતા સીતાજી એકદમ હસી પડ્યા. યાદ રહે કે પરમાત્માનું ગુંજન કરવાથી આપણે આત્મા પણ પરમાત્મા બને છે. એક આચાર્ય દેવને કમરની તથા પગની સખત તકલીફ હોવા છતાં જ્યારે તેઓ જિનાલય જતા ત્યારે શિષ્યના હાથનો ટેકો લઈને પણ તેઓ પ્રદક્ષિણા અવશ્ય કરતા. મંદિરમાં ભમતી ન હોય તોય તેઓ સ્નાત્ર પૂજાના ત્રિગડા પર બિરાજમાન પરમાત્માને પ્રદક્ષિણા કરતા અને આ ત્રિકનું યથાર્થ પાલન કરતા. કેટલીક સાવધાની: નૂતન મંદિરનું જ્યાં નિર્માણ થતું હોય ત્યાં પ્રદક્ષિણાની જગ્યા ચારેકોરથી બંધ અંધિયારીનું રાખતા ખુલ્લી રાખવી, જેથી જીવ રક્ષા બરાબર કરી શકાય તેમજ અંધકાર અને એકાંતના સંભવિત પાપથી બચી જવાય. પ્રદક્ષિણા કરતા દુહા બોલવામાં દોષ નથી અને એમ ચૈત્યવંદન મહાભાષ્યમાં જણાવેલ છે. પ્રદક્ષિણા કરતા દ્રષ્ટિ જમીન પર રાખવી જેથી કોઈ જીવની હિંસા ન થાય. પ્રદક્ષિણા ચારેકોરથી બંધ હોય તો મર્યાદા જળવાય તે માટે બહેનો જો ભમતીમાં દાખલ થતા હોય તો ભાઈઓએ ઊભું રહેવું અને ભાઈઓ જો પ્રદક્ષિણા કરતા હોય તો બહેનોએ ઊભું રહેવું. પ્રદક્ષિણા કરતા એકબીજાના શરીરનો સ્પર્શ ન થવા દેવો. મોટી પૂજાના સમયે બાળકો ભમતીના ખૂણામાં બેસતા હોય તો તેમને તે એકાંતમાં બેસવા દેવા નહીં. કેટલેક સ્થળે પ્રદક્ષિણામાં દીવાબત્તી નહીં રાખવાથી કાયમ માટે અંધારું રહે છે, તે બરાબર નથી. પ્રદક્ષિણા ફરતા પરિવારના વડપુરુષે 2 હાથ જોડીને આગળ ચાલવું. તેમની પાછળ પોતાનો પરિવાર અને મિત્રવર્ગ હાથમાં ફળ, ફૂલ, નૈવેદ્ય આદિના થાળ લઈને ચાલે એવું શ્રાદ્ધ દિનકૃત્ય અને પ્રવચન સારોદ્ધારમાં જણાવેલ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.